આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દત્તાત્રેય ભગવાને કરેલા 24 ગુરુઓનું વર્ણન। હે પરમહંસો, વળી સ્ત્રી સુવર્ણ ઘરેણાં વસ્ત્રાદિક પદાર્થ ને વિશે ભોગબુદ્ધિએ કરીને યોગી જો લોભાય તો પતંગની પેઠે નાશ પામે। અને યોગી તે જેટલે અન્ને કરીને દેહનિર્વાહ થાય તેટલા જ ગ્રાસને લે ને ગૃહસ્થને પીડા ન ઉપજાવે। 5-7 ઘરેથી થોડું થોડું અન્ન માગી લે, એ રીતે ભમરા સંબંધી વૃત્તિ તેને ગ્રહણ કરે। ભમરો જેમ સર્વપુષ્ટ થકી થોડો થોડો રસ લે છે, એ શિક્ષા તો ભમર થકી ગ્રહણ કરે છે। ડાહ્યો એવો જે યોગી તે નાના મોટા એવાન જે સર્વશાસ્ત્ર તેથી સારને ગ્રહણ કરે, જેમ પુષ્ટ થકી ભમરો સારને ગ્રહણ કરે છે, તેમ યોગી આ અન્ન સાંજે જમ્યાને અર્થે છે, એ રીતે ભિક્ષા જમ્યાનું જે અન્ન તે હાથનું વા ઉદરનું છે પાત્ર જેને એવો મક્ષિકાની પેઠે સંગ્રહ ન કરે। ભિક્ષા જે સાયંકાળે ને કાલ ખાશું એ રીતે જો અન્નને સંગ્રહ કરે તો મધમાખીની પેઠે તે અન્ને સહિત નાશ પામે છે। ભિક્ષુક યોગી જે કાષ્ટની હાથણીના સંગ થકી બંધાઈ જાય, એ શિક્ષા હાથી થકી લીધી છે। વળી વિવેકી એવો જે યોગી તે પોતાના મૃત્યુ તુલ્ય એવી જે સ્ત્રી તેને કે દાડે પામે નહીં। જો બળે અધિક એવો જે અન્ય પુરુષ તે એને મારે છે। જેમ હાથી જે તે હાથણી પ્રત્યે જાય છે ત્યારે બળિયો જે અન્ય હાથી તેને મારે છે। લોભીઓ તેણે દેવા યોગ્ય નહીં, એને ભોગવવા યોગ્ય પણ નહીં। જે દુઃખે કરીને ભેળું કર્યું જે દ્રવ્ય તેને પણ દ્રવ્ય હરવાના ઉપાયમાં જાણે એવો જે અન્ય પુરુષ તે ભોગવે છે। જેમ પારધી તે મક્ષિકાએ ભેળું કર્યું જે મધ તેને ખાય છે, તેમ વનમાં રહેતો એવો જે યતિ તે કે વારે ગ્રામ્યગીતને સાંભળે નહીં, એ શિક્ષા તો પારધીને ગીતે કરીને મોહને પામ્યું ને બંધાણું એવું જે મૃગલું તે થકી શીખે। સ્ત્રીઓના ગ્રામ્ય એવાન જે નૃત્ય વાજિંત્ર ને ગીત તેને સેવતા ને સાંભળતા નેવા મૃગીના દીકરા જે ઋષ્યશૃંગ ઋષિ તે એ સ્ત્રીઓને ક્રીડાના મૃગની પેઠે વશ થાતા હવા માટે ગ્રામ્ય ગીતને સાંભળવું નહીં। અતિશય દુર્જય એવી જે જીહવા ઇન્દ્રિય તેણે કરીને રસને વિશે મોહને પામ્યો એવો જે યોગી તે દુર્બુદ્ધિએ કરીને મૃત્યુને પામે છે। ઇન્દ્રિયને જીતવાને ઈચ્છતા એવા જે બુદ્ધિમાન પુરુષ તે નિરાહાર થકા એક રસના ઇન્દ્રિય વિનાના બીજી ઇન્દ્રિયોને તત્કાળ જીતે છે। અન્નનો ત્યાગી એવો જે પુરુષ તેને રસના ઇન્દ્રિય તો વૃદ્ધિને પામે છે, જીતી છે બીજી ઇન્દ્રિયોને જેણે એવો જે પુરુષ તે જ્યાં સુધી જીતેન્દ્રિય ન હોય, જ્યાં સુધી રસના ઇન્દ્રિય જીતી નથી। રસના ઇન્દ્રિય જીતવે સતે સર્વે ઇન્દ્રિયો જીતી છે। પિંગલા નામે મિથિલાપુરને વિશે વેશ્યા હતી, તે પોતાના દ્વારને વિશે ઊભી થકી દ્રવ્યના દેતલ જે પુરુષ તેને ધણી માનતી હવી, જે સંકેત કર્યો હતો તે પુરુષ તો આવ્યો નહીં। તે પુરુષ થકી જે દ્રવ્યની આશા તેણે કરીને ઘરમાં જાય વળી બારણે આવે, એવી રીતે કરતા કરતા તેનું ચિત્ત દીન થયું અને તેને વૈરાગ્ય ઉપજ્યો। તે વૈરાગ્ય તો આશારૂપ પાશને કાપવાને અર્થે તરવાર તુલ્ય છે। તે વૈરાગ્ય યુક્ત જે પિંગલા તેણે એમ કહ્યું જે અહો, મારા મોહનો વિસ્તાર તો જુઓ, જે હું સમીપે રહ્યા ને અતિશય મનોહર ને પ્રીતિ કરવા યોગ્ય ને અપાર દ્રવ્યના દાતા એવા ચૈતન્યરૂપ
નિત્ય જે નારાયણ પતિ, તેને મૂકીને દુઃખ, ભય, શોક, મોહ, પીડાના દેતલને હાડમાંસ મળમૂત્રે યુક્ત એવો જે તુચ્છ બીજો પુરુષ, તેને યાચું છું, માટે હું અજ્ઞાની છું. હવે તો ભગવાને ઉપકાર કરીને પમાડ્યો એવો જે વૈરાગ્ય, તેણે કરીને, આશાને મૂકીને, આ દેહને ભગવાનને અર્પણ કરી, તે ભગવાન સાથે લક્ષ્મીજીની પેઠે રમી, તે ભગવાન વિના કાળરૂપ સર્પે ગળ્યો એવો જે આત્મા, તેને મુકાવવાને બીજો પુરુષ સમર્થ નથી. એ રીતે પિંગલા, જે આશાને મૂકીને, ભગવાનને અંતર્માન ધારી, પરમ સુખને પામી, તે સારું. આશા તે પરમ દુઃખનું કારણ છે, નિરાશા તે પરમ સુખરૂપ છે. એ રીતે નિરાશપણાની શિક્ષા તો તે પિંગલા થકી લીધી છે. અને મનુષ્યને જે વહાલી વસ્તુનો સંગ્રહ, તે દુઃખને અર્થે થાય છે. જે સંગ્રહને અતિ દુઃખનું કારણ જાણે, એવો અકિંચન જે યોગી, તે અનંત સુખને પામે છે. જેમ માનસે સહિત સમળી પક્ષી, તેને માનસે રહિત જે બીજો, બળિયો સિંચાણો ને ગૃધ પક્ષી, તેને મારતાન હવા, તે વારે સમળી માંસનો ત્યાગ કરીને સુખને પામતી હતી. એ શિક્ષા તો સમળીનીએ પાસેથી લીધી છે. અને મને માન ને અપમાન નથી, ઘરવાળાને, પુત્રવાળાને, જેમ ચિંતા છે, તેમ ચિંતા નથી. આત્મા સંગાથે છે ક્રીડા જેને, આત્માને વિશે છે પ્રીતિ જેને, એવો હું, તે આ લોકને વિશે, બાળકની પેઠે ફરું છું. અને બે જ પુરુષ, જે માન અપમાનની ચિંતાએ કરીને મુકાણા, અને પરમાનંદને વિશે મગ્ન છે. તે એક તો અતિશય મુગ્ધ, માન અપમાનને જાણે નહીં. અને ઉદ્યમે રહિત એવો બાળક, બીજો ગુણ થકી પર જે આત્મા, તેને જે પામ્યો, એ બે સુખિયા છે. કોઈક બ્રાહ્મણની કુમારી કન્યા, તે પોતાના સાસરા, સંબંધી સગાને અર્થે, પોતે શાળને ઘરમાં ખાંડવા લાગે. ત્યારે તેના હાથના કાંડાને વિશે રહ્યાન જે બલૈયાન, તેમણે શબ્દ કર્યો, પછી તે શબ્દને ઢાંકવા નિમિત્તે, બલૈયાન કાઢી નાખ્યા. અને એક રાખ્યું, ત્યારે એક બલૈયા માનથી શબ્દ ન થયો, તેમ બે હોય તો, અન્ય વાર્તા થાય, માટે, કુમારી કન્યાના કંકણની પેઠે એકલા રહેવું. અને આળસને મૂકીને, વૈરાગ્ય અને અભ્યાસને બળે કરીને, નારાયણને વિશે ચિત્ત જોડવું. નારાયણને વિશે રૂંધ્યું છે ચિત્ત જેણે, એવો જે જોગી, તે બહારને માનહી, કાની જાણતો થકો નથી. એક બ્રહ્મને જ દેખે છે. જેમ કમાનગર જે તીરને રંગવાને વિશે રૂંધ્યું છે મન જેણે, એવો છતો પાસેથી નગારાને ભેરીને, શબ્દે કરીને જાતો એવો જે રાજા, તેને ન દેખતો હવો. એ ઉપદેશ તો કમાનગરથી લીધો છે. મુનિ જે પોતે એકલો જ ફરે છે, કોઈ જગ્યાએ બંધાતો નથી. જ્યાં પોતાને જગતની ઉપાધિ પીડે નહીં, ત્યાં રહે છે. આચારે કરીને, ગતિએ કરીને ઓળખાતા નથી, ભગવાન વિના કોઈનો સંગાથ રાખે નહીં. એ શિક્ષા સર્પ થકી ગ્રહી છે. ઘરનો જે આરંભ, તે અસ્થિર એવો જે દેહ, તેને અતિ દુઃખને અર્થે થાય છે. વળી નિષ્ફળ છે. સર્પ જે કેનો કરેલો રાફડો, તેને વિશે પ્રવેશ કરીને સુખે વૃદ્ધિ પામે છે. એ હેતુ માટે, જોગીને, જગ્યા બાંધવી નહીં, સર્પની પેઠે જ્યાં ત્યાં રહેવું. એક એવા નારાયણ દેવ જે ઈશ્વર, તે પૂર્વે પોતાની માયાએ સૃજ્યું એવું જે વિશ્વ, તેને કલ્પને અંતે, કાલ કળારૂપ જે પોતાની શક્તિ, તેણે કરીને સંહારીને, પોતાનો મહિમા રૂપ જે કાળ, તેણે કરીને, સત્વગુણ આદિક જે શક્તિઓ, તે સામ્યતાને પામે સતે, કહેતા માયામાન લીન થયે સતે, એક જ અદ્વિતીય, આત્માના આધાર, સર્વના આશ્રય રૂપ, એવા હોતા હવા. વળી આદિ પુરુષ એવા, અને પ્રધાન પુરુષના ઈશ્વર,
અને અપર જે બ્રહ્માદિકને જે મુક્ત તેને પામવા યોગ્ય કૈવલ્ય મોક્ષરૂપ એવા રહે છે. તે પોતાના મહિમા રૂપ જે કાળ તેણે કરીને ત્રિગુણાત્મક એવી જે માયા તેને ક્ષોભને પમાડતા થકા પ્રથમ તે માયા એ કરીને શુભ જે ક્રિયાશક્તિરૂપ મહતત્વ તેને સૃજે છે. જે મહત્તત્વને વિશે આ વિશ્વ રહેલું છે. જે મહતત્વે કરીને પુરુષ ગતિ કરીને એ રીતે સૃષ્ટિ કરે છે. તે જેમ ઉર્ણનાભી જે કરોળીઓ તે હૃદય થકી મુખ દ્વારે લાળને વિસ્તારીને વળી તે લાળ સંગાથે ક્રીડા કરી વળી તે લાળને પોતે ગળી જાય છે. તેમ લાળરૂપ જે પુરુષ પ્રકૃતિ તેને વિસ્તારીને તેમાં રહી પોતે લીલા કરીને પછી તેને ગળી જાય છે. દેહી જે જીવ તે નિશ્ચયાત્મક બુદ્ધિએ કરીને જેને જેને વિશે મન જેમ નિશ્ચલ હોય તેમ સ્નેહ થકી દ્વેષ થકી કે ભય થકી પણ ધારે છે તે સમાન રૂપતાને પામે છે. જેમ પેશસ્કૃત જે ભમરી તેણે પોતાના દરને વિશે પ્રવેશ કરાવ્યો ને રૂંધ્યો એટલા માટે તે ભમરીને ભય કરીને ધ્યાનને કરતો એવો જે કીડો તે પોતાના પૂર્વ રૂપને તજતો થકો ભમરીના સમપણાને પામે છે. તેમ નારાયણના ભય કરીને પરમહંસના ધર્મને વિશે રહેતો એવો જે યોગી તે જો નારાયણના ચરણારવિંદને વિશે મનને ધારે તો તે નારાયણ રૂપને પામે છે. એ રીતે 24 ગુરુ થકી શિક્ષા લીધી હતી તે કહી સંભળાવી. હવે મારા દેહ થકી શિક્ષા લીધી તે કહું છું. જે મારો દેહ તે ગુરુ છે. તેટલા માટે વૈરાગ્ય ને વિવેક તેનું કારણ દેહ છે. તેમાં વૈરાગ્યનો હેતુ તો એમ છે જે ઉત્પત્તિ ને નાશ તેને દેહ પામે છે. નિરંતર આવતી જે પીડા તે રૂપ જે ફળ તેને એકબીજા કેડે પામે છે. વિવેકના હેતુ કેમ છે? તો એ દેહે કરીને માયા સંબંધી જે તત્વ તેનો યથા પ્રકારે વિચાર કરે છે તોય પણ દેહ પારકો છે કહેતા શ્વાન શૃંગાલાદિકનું ભક્ષ છે એ રીતે નિશ્ચય કર્યો છે. એ દેહને વિશે અભિમાને રહિત થકો ફરે છે. એ રીતે દત્તાત્રેયે રાજા યદુને તેણે કરેલા પ્રશ્નનો ઉત્તર કહ્યો છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.